બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં અનેક જગ્યાએ ગામથી ગામને જોડતા મહત્વના રસ્તાઓ બંધ થઈ ગયા છે કે જેમાં લુદ્રાથી મેસરા સહિતના 4 ગામોને જોડતા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે। રસ્તાઓ ઉપર ખેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરીને પસાર થવા મજબૂર થયા છે। રસ્તાઓ અને નાળોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ તથા વાહન ચાલકો અત્યંત જોખમી પ્રવાસ ખેડી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર કે અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે અને તાત્કાલિક સહાય તથા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરાઈ રહી છે। વાવથરા જિલ્લાના અંદર છેલ્લા 24 કલાકથી 13 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના અંદર તબાહીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તમને સીધા જ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે દિયોદર તાલુકાના જે મેસરાથી લુદ્રાને જોડતો જે મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક હવે મોટી જે સમસ્યા તે સર્જાઈ છે। ખાસ કરીને આ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યો છું કે સ્થાનિક આ લોકો છે, ખેડૂતો છે, તે એક ગામથી બીજા ગામ તરફ જવા માટે માત્ર ને માત્ર પેદલનો સહારો લઈ રહ્યા છે કારણ કે અહીં સાધનો જે છે તે ચાલી શકતા નથી। પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી છે તે હવે સ્થાનિક લોકોને વેઠવી પડી રહી છે। આપણી સાથે જ એક અહીંના સ્થાનિક આગેવાન પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, પાણી ભરાયા છે, કેવી સમસ્યા? બહુ સમસ્યા છે। અહીંયા મેન રસ્તો છે જે આપણે દિયોદરથી ઓગળ જતો રસ્તો મેસરા લુદ્રા એ રસ્તો હાલ બ્લોક છે। પાણી પાછળ દિયોદરનું બહુ જ આવે છે, પબ્લિકને આવવા જવામાં બી તકલીફ છે, સાધન સ્ટોપ છે। આગળ એવું બહુ આગળ તો ખેતર ભરાઈ ગયા છે ને આગળ મોટું એવું તળાવ છે, એ રસ્તો આખો તૂટી ગયો છે, 100 ફૂટ ઊંડો રસ્તો તૂટી ગયો છે। એના માટે ધોવાણ બી ચાલુ છે અત્યારે અને ગવર્મેન્ટ બી કાર્ય ચાલુ કર્યું છે કામ, પણ હવે જેમ બને એમ ઝડપી કાર્ય કરીને આ પાણીનો નિકાલ કરે એવું ગવર્મેન્ટ પાસે આશા રાખીએ છીએ। સ્થાનિક સરપંચ પણ આપણી સાથે જોડાયેલા છે। સરપંચ સાહેબ, શું કહેશો? ગ્રામીણનો પ્રશ્ન છે, રોડ રસ્તા બંધ થયા છે। હવે સતત 2 દિવસથી ભારે વરસાદના કારણે રોડ રસ્તા હાલમાં બંધ છે, પણ અમે તો સરકારશ્રીને વિનંતી કરીએ કે જેમ બને એમ જલ્દી આનું સોલ્યુશન થાય અને રસ્તા ચાલુ કરવામાં આવે એવી સરકારશ્રીને અને એ રેલવે તંત્રને થોડી વિનંતી કરીએ કે આ જે એમને જે લાઈન નાખવામાં આવે છે એની સાઈડમાં થોડી ગટર લાઈન કરવામાં આવે તો આ મુશ્કેલી થોડી ઓછી થાય। એ રેલવે તંત્રને પણ આપણે વિનંતી કરીએ છીએ કે રેલવે તંત્ર થોડું આ નીચાણવાળો વિભાગ છે એટલે થોડું ધ્યાન રાખે અને જે રેલવે તંત્રએ અમારે લુદ્રા ગામે 2 અંડરગ્રાઉન્ડ નાળા બનાવવામાં આવેલ છે, એક 65 નંબરનું અને એક 66 નંબરનું। એની અંદર પણ અત્યારે હાલમાં રસ્તા બ્લોક છે બંને, અને એની અંદર પાણી ભરાઈ જવાથી એ પણ રસ્તા બ્લોક હોવાથી આગળ જવા માટે કોઈ વ્યવસ્થા નથી। એટલે આગળ જે નાળો પસાર કરીને લોકો રહે છે ખેડૂતો, એમને ગામથી સંપર્ક પૂરેપૂરો કપાઈ ગયેલો છે, એટલે બહુ મુશ્કેલી છે એ બાજુ। અને બીજી એ વાત કરું કે જે નેર જોડે પણ 2 નાળા બનાવેલા છે અંડરગ્રાઉન્ડ, ત્યાં પણ પાણી પૂરેપૂરું ભરી ગયેલું છે, એટલે રેલથી દક્ષિણનો ભાગ છે એ બિલકુલ લુદ્રા ગામથી સંપર્ક વિહોણો થઈ ગયેલો છે, એટલે મુશ્કેલી બહુ છે। એટલે સરકારશ્રીને અને રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ કંઈક સોલ્યુશન કરે તો રોજ માટે અને વર્ષો માટે એનું સોલ્યુશન આવી શકે। તો આથી સ્થાનિક લોકોની જે સમસ્યા, મુખ્ય માર્ગ જે છે તે બંધ થઈ ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે જે ઓલો માર્ગ છે, મેસરા તરફ જવાનો જે માર્ગ છે, ત્યાં માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જે છે ત્યાં સામનો વેઠવો પડી રહ્યો છે। ક્યાંક ઇમરજન્સીની જરૂરિયાત પડે તો અહીં ઇમરજન્સી સેવા જે છે તે ઉપલબ્ધ થઈ શકશે નહીં, કારણ કે વરસાદી પાણીનો જ્યાં સુધી નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી સ્થાનિકોને આનો મારો વેઠવો પડશે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવથરા।